ગુલ્ફી મુઢા તાણી અલે વેકણી વચ્ચે તાળી કે શી ખબર નહીં પડતી હેપી હોલી વાળા દિવાળીના તહેવાર આવો હોમાં દિવાળીના દાડા આવી છે પણ ડોશી વગર આ ભલાના કેવા દાડા આયા છે બાપરો વાહન કહે છે કેવા દાડા આયા છે બાપરાના હે એક વાત કરું હા દિવાળીના તહેવારમાં હોળી ના કરવી હોય તો ઘેર જતા રહો એમની પેલા મોરવીન કઈ ડોશીને તેરી આપી છે અહીંયા મોરવી મરી ગયો કેટલો ટાઈમ છે તું હેડ ભાઈ એને યાર હું સાચું કહું હોળી ના કરવી હોય તો ઘેર જતા રહો હજી હવેળું હા અઠવાડિયાથી કંટાળેલો ફરું છું ઘેર જતા રહો કેમ ઘેર હું ઘેરથી કંટાળીને જ આવ્યો છું ડોશીને સાચી દિવાળી છે ને એટલે જતી રહે ને તો હારી એટલે હું લાંબા ફરી રહ્યો છું અને તું કાઢવા ફરી રહ્યો છું ત્યાં મોમ છે એ ભલાજી દિવાળી આવી છે ને દિવાળી પણ તારા ગોરી હોળી જેવા તારા મારે છે લ્યા એટલે મને એક વાત સમજાતી નહીં એમની એટલે દિવાળી છે ને દિવાળી પણ દિવાળી જેવું લાગતું જ નહીં તો પછી પતંગ જગાય તાણી દિવાળી જેવું ના લાગતું હોય તો એટલે જાણે દિવાળી આવે છે તાણે બસ આરો શબ્દ લઈને હેડ્યો આવે અરે આમ જો દિવાળી જેવું લાગતું હોય તો એટલે પણ દિવાળી આવે તાણે દિવાળી જેવું લાગે કે દિવાળીના દાડે જ દિવાળી હોય તમારે આડા દાડે દિવાળી નોળ્યો હોય મારી વાત સાંભળો હલકે ખરેખર દિવાળીમાં મને નહીં લાગતો કે મારા કણે તો કોઈ ભલીવાર આવે જેમ કે મોહનથાળનો લોટ લેવા ગયો તો પણ પૈસા ખૂટ્યા તે કશું લાવ્યો નહીં એક હરસાનું ડબલું લાવ્યો છું 5 કિલો ગોળ લાવ્યો છું એમાં ચીકણો ગુંદ નીકળ્યો છે અને હવે હું લાવવું એ ખબર પડતી નહીં મોંઘવારી વધી જઈએ ઘઉંના લોટનો મોહનથાળ બનાવતા મને આવડે એમ હા ઘઉંના લોટનો એટલે તમારા કાકો પહેણવા ગયા એટલે મોહનથાળ ઘઉંના લોટનો પાડે તો મને આવડે યાર હે હવે આવડે મને ઘઉંના લોટનો મોહનથાળ ના આવે ગુલ્ફી મુઢા મેદાન લોટનો હોય મોહનથાળ તાણી અલ્યા ઘઉંના લોટનો લે બની આલું એમ તાની એ તો કદી કોઈના વિવમ ખાધો છે કે નહીં ખાધો એ તો ખાલી તમને ખબર છે મને ખબર છે કે આજો ગવાનો લોટ રહ્યો ને એનો મોહનથાળ બનાવે પણ ઘઉંના લોટને થોડી ખબર છે એટલે મોહનથાળ બનાવવાના છીએ રે તાની એક કામ કરીએ હલકે તો આવડે ફાઇનલ ઘઉં લોટનો મોહનથાળ જુઓ કમ્પ્લીટ કરી દેવાનું ચકચો બકચો પાડીને કલર નાખી દેવાનું તાની મોહનથાળ જેવો મોહનથાળ ગુલ્ફી મુઢા માતર થઈ જાય ને એટલે કલર કરી દો એટલે કેસરી કલર નું મોહનથાળ જ થઈ જાય એ વાત સાચી એક કામ કરી મેદાનનો લોટ લાવીએ ને હલકે ગોટા પાડી મહિનો પૈસા લીસ્ટ લ્યા પૂરીઓ થાય લે પૂરીઓ હે પૂરીઓ થાય પૂરીઓ પૂર્યો નહીં મેદાના લોટનો ગોટો પાડીએ હલકા મને આવડે હ એવું છે એટલે શું કરતા હતા એમ વાહન ધોતો તો પણ જોઈ જો હું ગજવત બેહું છો જે નહીં ધોવાનો હોય તો ધોઈ નાખશે સચ્ચો હગે એક કામ કરો જો હું વાત કરું સચિન છે યા એ હાહાયો વાળો તો પીતાની ખબર લેવા આવી હે હો રૂપિયાની તો દિવાળી થઈ જાય ડોશી મોકલી તો હારી વાત છે ગુલ્ફી મોટા ખબર લેવાની ચોકડે વાતો કર્યો ઉતાણી કોઈ દિવાળીમાં હોળી થઈને ગઈ નહીં ખબર પડતી હેડ્યો જતો તો તારા જેવો એક ચક્રી હતો તે પેલું હળગન પેલું લોબુ થાય લોકિટ ના તાની પેલું ફુવારા જેવું નીકળે ને પેલું લ્યા હું લાયા તારો ના જમોનામાં કોચી હા કોચી તારા જેવા ત્યાં ચક્રી હળગન નોસી દે પગે ફોડો પડી ગયો એમાં પાટા બંધાયા એવું છે શું કરતા હતા તેમ હું કરતા હતા હેડે જતા હતા હું કરતા હતા દિવાળી આવે છે મીઠાઈનો ખોખો લાવે છે નવો લુગડો લાવે છે પૈસા વગર હાતો દિવાળો કરી ગુલ્ફી મુઢા અલ્યા તારી કાળજી આ બત્રાર તો થી આયો હે હુઆ હું બીજું કોઈ કહેવા નહીં આવ્યો ખાલી એક વસ્તુ કહેવા આવ્યો છું પેલા એક વાત કરું હા દારૂડિયો તારો બાપ હા એટલે જ કહેવા આવ્યો છું કે હમણાં તહેવાર આવે છે ને તે બગાડો ના ખાલી એટલું હો રાખજો એટલે કેવા હું માગો તમારું શું બગાડ્યું અમે તમારું શું બગાડ્યું હું કોઈ ચોરી ગયા અરે થઈ ગયા કોઈ લઈ ગયા અલે વાત ઉપાડી ગયા શું કર્યું પોત ચોળી વાયતી તે બે જણા માંથી વેણી લઈ ગયા છો એના તો બીજા હવે શાક કરવા લઈ જતા મુઠ્ઠી પરી હા એટલે કોકને કઈ લઈ જવું પડે કરંટ બરંટ મેલ્યો ચોટી ના રહ્યો મોઈન મોઈ એટલે
જે ના લે ને એના ઈચ્છે અમે ડબલ લ્યો છો એમ. હા એટલે તમારે અમે માગવા આવ્યા હતા પણ તમે નથી આલી. એમ નહીં અને તમે ગેલેથી ખાજો તો હારું તો જઈને સીધા અડ્ડા હાલીને આવતા રહ્યા પીન ઘેર જતા રહ્યા. એટલે દિવાળી કરવાની હે? દિવાળી તમારે સુખ શાંતિ કરવાની છે પણ તમે કરવા દેજો સુખ શાંતિ દિવાળી કોકના ગોમમાં. એ હારું અમે કોઈ નહીં કરીએ તમે જો ભલાજી હેડો નીનાવાજી તહેવાર બગડે એવું કેવું. તહેવાર હા મને એ તો આમાં તહેવાર આવે અને મને આપણે થાય તો પછી આરી બધું ચો જઈને ભૂરે મોટું થઈ જાય. તાન હેડો. ચલો ચાલને મારા દોસ્ત ચાલને મારા દોસ્ત દિવાળી દીવમો કરીએ મોજ મસ્તી અમે ઓહો. કરીએ. અલ્યા ગોમમાં દિવાળી વગર કરો કોકને કરવા દો તમારે તો અમે લોકો જ નહીં જતી. રાયા કાળજી આવતા વખત કૂતરાની ગોળી વાળી ગયો મને માતાની છોકરાને હું બગાડી તું ગુલ્ફી મુઢાતું એવું આનું હા ભલાજી પેલી ભૂલ થઈ જતી રોકેટ વળી જતું ને પેલા તખલાના કે જનાના પૂરોમાં. એટલે પણ હું કોમ હળગાઈ તું તાણી હું કહું છું તહેવાર આવે છે ને દિવાળી કોકને વગર કરવા દેજો અને વગર કરજો પાછા એટલે બગાડ ના કરતા. એટલે પણ હું બગાડી તમારું અરે દર વખત તમારી બેની લોકઈઓ હોય. એમ નહીં અમારી લોકઈ હો ના રે લોકઈ થઈ જાય એના કરતી જતા રહો ને યાર. તો કરો જ છો કરો દર વખત આ મોરી પેલા ધનાજીને કરી હતી ને. એ તો એ બધું થઈ ગયું. દયા કરી જો દિવાળીની જગ્યાએ હોળી ના કરવી હોય ને તો સુખ શાંતિ ઘેર જતા રહો હું કેમ કરશો જ તહેવાર તમે મને એવું લાગે જ છે. ઘેર જતા રહો ને. અલે પણ દિવાળી કરવાની એક તો વાત તો હતી. અલ્યા, દિવાળી કરવા જઈએ એવું હતું થોડા દિવાળી કરવા જતા હવે હાચવજો તહેવાર છે એટલે અને રખડવાના હુઈ જો હોળી કરી ના મેલતા. એટલે ધોની યાર નહીં કરવાનું કોઈ જો તમે તાર બીજો જો ભલાજી બીજો જો અરે પણ કેમ આવા ભટકવા હિમ કામ છું તમે હેડજો. ઓણીની દિવાળી તો ધમધોકાર જ કરવાની છે તો એમ કમ્પ્લીટ હે કમ્પ્લીટ. બરોબર હા ભલાબા કાળુબા મજામાં. લ્યા તારી ઊભી વાત બધા ચક્રી ભેળા થયા આટલો સંસ્કારી વેકણે ભટકવાનું હું કેવું કાળજી હાઓ બચ્ચી હે હું કહેતો હતો હે મારી દિવાળી તો હારી થવી તો થાય પણ કુટુંબ વાળાની ગોમ વાળાની આ વખત દિવાળી હારી કરવા દેજો. જો પેટાળો કાળુબા કાળુબા એ ઓમાય હે અહીંયા તમારું બધાનું હું બગાડ્યું છે લે અમે હે બગાડી કોઈ નહીં પણ હું કહું હે પણ તમે દિવાળી દાડા હોળી કરી મેલી હતી. અલે કેમ આજે શબ્દ ગળીને તળી હાયલા થાયા હે કાળજી હું થવા એમ કેજો આપણે દારૂખાનામાં રોકેટ લાવવાનો થતો નહીં બરોબર. નક્કી કોક છે હું હતું અહીંયા રોકેટ હરગાઈ હતી ને તમે નાહી જતા ને રોકેટ હરગાઈ હે એ રહ્યું રોકેટ રહ્યું ને સીધું ધનાજીને પૂરમ જતું રહ્યું એમ તાની હે ઓવે તાની હરજી જતા હોરી જેવું ચીતું તાની એવું ફરકતું હતું ને તાની એ વમાલે હું હતું એમ કેજી એ પોરે પેલા ધનાબાના ઈકન હળગાય તું અને બધું તે આમાં તો ટેટા ફોડવાના પેલું હીરું અલબવાનું. એટલે કેમ ઓમ છે એટલે તાર હું ચો હતો તમે તો પીન હુઈ ગયા હતા અમે તમે બોલાવ્યા હતા પણ તમે ઉઠ્યા જ ના. એટલે ઝાકી વયથી ચોય પીને તો ઊંજો તાણી ઓય પેલા ગોટા પાડતા હતા મેદાના લોટના હતાણી તો હે ને અમે ઘેર બોલાવ્યા હતા તમને ખબર નહીં તો ઊંઝા. રોકેટ જોવાની હરગાઈ તું તાની પી જતા કરી દીધું એટલે આલ્યા થઈ પણ ગયું. ખાસો હળગાયો હતો હવે ચીયું ફુશ કરી નીકળે વળી ગયું એ ખબર નહીં મને ગુલ્ફી મુઢા તાણી એટલે હું દારૂખાનામાં રોકેટ લાવવાની નથી તું જા અમે દિવાળી અડજો ધમેકેદાર કે એટલે સુપર ટુપર ડુપર થાય કે દિવાળી તું જો મોટો ધમાકો કરવાનો છે આ દિવાળી તો એટલે તમે ગમે તે કરજો પણ ગોમ વાળા દિવાળી હારી થવા દેજો ખાલી. ગોમ વાળો ને અમે કોઈ નહીં કર્યું હા ભાઈ આપણે શું કામ કોઈને કોઈ કરવું પડે તાની હા રેડો તા. એ ચો જોડ્યા હું તો પેલા બેઠો હતો હાલ ઘેર આવ્યો. તારી જિંદગી તો ઓટલાથી રોટલા ને રોટલાથી ઓટલામાં જતી રહેવાની છે તાની. શું કહેવાય કાળજી હમ. છેડો અને મારી વાત સાંભળો હલકે છે ને આપણે આમ તો 2000 લેવાના હતા પણ હવે 5 માંગવાના છે કેટલા પોચ ચમકા. 25 તમારા અને હે. 25 મારા બરોબર હલકા દિવાળી જેવી તેવી નહીં કરવી હલકે ધમાકેદાર કરવી છે હું વિચારી લીધું છે હમ. કે અમે કોઈને દારે ઊંઘવા જવાના નથી નથી બરોબર છે નામથી એને હવે તમે જુઓ કે ભલો એના ભૂંડા મગજથી શું કરે છે હલકા બધા જોતા રહી જાય અને આ કારું અને આ કારું ભરે ને એટલે કારો કોમ કરશી તાની કદી જિંદગીમાં સારું નહીં કર્યું ગુલ્ફી મુઢા અને કાળા કોમ ની ચો વાત કરું રોજ કાળું જ કરે કે હે ખરેખર માતાની સોગન જો ચંદુજી મળી જાવત ને હે તો ચંદન નું ટીકું કરી અને 5000 રૂપિયા લઈ લ્યો હું કેવું
વાંચમાં તો પછી હું ગમે તે કરીને લોચી તાની પણ હવે એટલે જડી જાવ તારી વાત હતી પણ શીખા ઘેર ચમ નતા કોઈ ખબર ના પડી. અલે ભલાજી હું તો તમને કહી દઉં હોગું કાળુજી બેવાન હા તાણા પણ નહીં કે અમે હોકતા હોકતા તમારે ઘેર આવ્યા હતા યાર ને તમે જડ્યા જ નહીં ના તો તમે તો હોમાં દર્શન આલ્યા લક્ષ્મી હોમે ચોલ્લો કરવા એવું થયું હતું. અલે ભલાજી હું આમથો ને આમ ફરતો કીધું અરે બે જ્યાં છો આજ તો અરે અમે તમારે ઘેર જતા થોડું કામ હતું તે એટલે મારે થોડું કામ હતું હું તમારા ઘેર આવ્યો. હુકમ હતું તમારું હુકમ હતું. મને એવું લાગે છે વાયન પામ પૈસા થઈ જાય કદાચ માગવાત નહીં આયા. ભલાજી હે? હવારે મારે બહાર જવું તમારે મારે ધોરણ 4 પૂરો કરવાનો એટલે હું તમને હોકતા અત્યારે રાતમાં આવ્યો. બરોબર છે તમાર ધોરણ 4 પૂરો સોન ભરાઈ જાહે નવરાઈ જાહી અને 4 કમ્પ્લીટ વાટીને નાહી દેહો. પણ ચંદુજી એક કોમ હતું હા હા બોલો ખાલી 5000 રૂપિયા. એટલે ભલાજી કાળુજી માર ઘેર ઝાડ નહીં તમને તોડી નાલ દઉં 5000 જે સમજીને બોલો આટલો બધો ભાવ છો. એમ નહીં એમ મજૂરીની વાત નહીં કરતા યાર મજૂરી તો આટલી બધી ના જ વાગતા. મજૂરી તો અમારે નહીં લેવી હપુચી પણ અમે 5000 રૂપિયા આલજો દિવાળી કરવા. દિવાળી કરવા તો આલુ પણ પોરના જેવી દિવાળી ના કરો તમે. ના ના કે દિવાળી ટુપ્પર થાય તમારું દી વાગતું આવશે. એટલે પોરે એવું જ થયું તું ભલાજી હે? પેલા ધનાજી પૂળા બારી કુટ્યા હતા અમારે તો આખી દિવાળી મોજ ઓલાબા. ચંદુજી એવું નહીં તમારું દી વાગતું આવશે. એ તો ખબર પડી જ છે કે વાગતું આવવાનું જ છે. એટલે દિવાળી અમારું હારી હારી કરવાની કરવાની સહી. લાલ કામાર હું હતું ખબર હે ચમ 5000 રૂપિયા જેવું કરિયાણું લાવવાનું છે મેદાના લોટના ગોટાના લોટા પાડવાના અમાર. અલ્યા ભલાજી શક્કર પાડા પડે કોઈ વિના ના પડે ચણન લોટ થી ગોટા પડે એવી તો ખબર પડે કે ના. ગોટાના લોટા કેમ એવું થયું લ્યા ભલાજી? આઈટમ અવળી આવી જીતી. હે હા તો મેદાના લોટના એટલે ગોટાના એમ નહીં. પડના ના. અમે 5000 રૂપિયા કઈ લેવા આવીએ? 5000 એટલા ભલાજી બીજી વાત નથી કરો. ચણાનો લોટ જોવો. આપણે જીભ હારી નહીં ડખો પડી જાય એના કરતી વસી એક બોલાય. હાચો એક કુતરી વાધરીઓ થઈ જાય. ચંદુજી ગોટા પાડવાના 5000 રૂપિયા આવી જોઈ. તમે તાર હવારે મારે બહાર જવાનું તો વહેલા આવી જજો લઈ જજો પણ મારે ઢોર ભૂસો ના મરે. થોડાય નહીં મરણ માટીએ લઈને નાખશો પણ નહીં મળે થોડાય નહીં મરણ. મોરા આવશે ને તો દોવાઈએ જહીમ દૂધે ડેરી માં લે આવશો. હા સારું ભલાજી આ તો સૌથી સારું. તાની. હોના જેવું તમારા માટે તો તાણ. પણ અમારા માટે એવું જ છે. ચમ 5000 રૂપિયા તમે હાલશો કે એ તો હાલશો તો હા ખરા. કહેવા થાય કે બીજું કઈ ના તો હું કરશો કે તમે કોઈ હવાર વહેલા લઈને લઈ જાવ. વહેલા આવી જજો. હા હેડો તમે જોતા ને હું એ જવું હું મારી ઘેર હે જવું. ઘેર હું દાટ્યું ગુલ્ફી મુઢા હુઈ જવા કરે પેલા કૂતરું હડકાઈ થયું વાટમાં ખાઈ જા કશું વધુ નથી તાણી. લેડો તમે ભલાજી જોતા નહીં. હું જાઉં તા. હાર હેડો કાળીજી માતાની સોગન જબ્બર મેળ આવી ગયો છે જબ્બર આમ ના પૂછવાની વાત એમ. કોઈને ઊંઘવા નહીં દેવા દાડે રાતી કોઈને. રાતનો દાડો જો કોઈની વશ મેકવા દઉં તો મારું નામ ય ભલો નહીં. અને આ વની જોમ હે? વની જોમ તારું નામ ગુલ્ફી નહીં. હેડો કારુબાની એમ કે હા મારું નામ કાળુબા. છોડી દે